ભણી ગણીને ડિગ્રી લઈને અધિકારીઓ સરકારી નોકરી મેળવતા હોય છે, પણ તેમાંથી કેટલાક અધિકારીઓનું બુદ્ધિનું પ્રદર્શન અવારનવાર પ્રકટ થતું હોય છે. બ્રિજ મામલે વડોદરાનું તંત્ર તો આગળ જ છે. લાલબાગ બ્રિજ એનો ઉત્તમ નમૂનો છે. બ્રિજના મામલામાં ગંભીરતા ન રાખતા પાદરા તાલુકાનો ગંભીરા બ્રિજ તૂટતા 21 નિર્દોષ નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે. ગંભીરા બ્રિજ ઉપર હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 20 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ નરસિંહપુરા ગામના ગુમ વિક્રમ રમેશ પડિયારને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ છે. ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે બચાવ ટીમો રબર બોટ અને અન્ય જરૂરી સાધનોનો ઉપયોગ કરીને શોધખોળ કરી રહી છે. નાના વાહનોનો કાટમાળ પણ નદી કિનારે ખેંચી લાવવામાં આવ્યો છે. પોલીસ, આરએનબી અને અન્ય એજન્સીઓ ઘટના સ્થળે હાજર છે. વડોદરા જિલ્લાના બુદ્ધિશાળી તંત્રનો ફરી એક વખત બોલતો પુરાવો સામે આવ્યો છે. આરએનબી વિભાગે વાહનોની અવરજવર રોકવા માટે ગંભીરા બ્રિજ ઉપર દિવાલ ચણાવી દીધી છે. રેસ્ક્યુ કરનાર વાહનો અંદર હોવા છતાં દિવાલ ચણી બુદ્ધિનું પ્રદર્શન થયું છે. દિવાલ ચણાઈ રહી હતી ત્યારે આટલા અધિકારીઓમાંથી કોઈને આ ખ્યાલ ન રહ્યો કે અંદર વાહનો છે, તેને બહાર કઈ રીતે કાઢીશું. નગરોળ તંત્રના કારણે હવે ફરીથી કદાચ દિવાલ તોડવાની ફરજ પડશે. જે અધિકારીઓ ટેક્સ ભરતા નાગરિકોના પૈસાથી પગાર મેળવતા હોય છે, તેઓ આવા સંવેદનશીલ સમયે પણ ન તો સતર્કતા દાખવે છે કે ન તો જવાબદારી. આ ઘટનાએ સાબિત કરે છે કે ડિગ્રી રાખવી અને બુદ્ધિ રાખવી એ બે અલગ બાબતો છે. આ બનાવના કારણે શિક્ષણયુક્ત મૂર્ખતા કે ખુરશીનો ઘમંડ તેવા પ્રશ્નો પણ પ્રજા પૂછી રહી છે. જે સ્થળે દરેક ક્ષણ કિંમતી છે, જ્યાં જીવ બચાવવાની દોડ ચાલી રહી હોય, ત્યાં તંત્ર દિવાલ ચણવાનું કામ ચલાવે છે અને અંદર રહેલા રેસ્ક્યુ વાહનોને બહાર કાઢવાના રસ્તા બંધ કરી દે છે. આવું માત્ર બેપરવાહ તંત્ર જ કરી શકે. જાહેરમાં લોકોનો ધિક્કાર ભભૂકી રહ્યો છે. લોકો માંગણી કરી રહ્યા છે કે આવી ક્ષમતા વગરના કામગીરી કરનાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી થાય.